બેંગ્લોરમાં શ્રી નેત્રા માતાજીના સ્વર્ગસ્થ પચાણભાઈ ભાણજીભાઈ માકાણી પરિવારના યજમાન પદે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની શરૂઆત થઈ। વ્યાસપીઠ ઉપર વિદ્વાન વક્તા ડોક્ટર હિતેશજી મહારાજ કથાનું રસપાન કરાવે છે। બેંગ્લોર મધ્યે તારીખ 10/11/2013 થી પોથીયાત્રા સાથે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો વિધિવત પ્રારંભ થયો। પોથીયાત્રા ખૂબ જ શાનદાર રહી। બેન્ડ વાજા સાથે યજમાન પરિવારની મહિલાઓએ સન્માનપૂર્વક પુસ્તક મસ્તક ઉપર લઈ કથા સ્થળે સ્થાપના કરવામાં આવી। કથા સ્થળને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવેલ। લાઇટ ડેકોરેશન ફૂલોથી કથા મંડપને જાજરમાન રીતે સુશોભિત કરાયેલ છે। વ્યાસપીઠને પણ સુંદર રીતે શણગાવેલ છે। યજમાન પરિવાર સ્વ પાચાભાઈ ભાણજીભાઈ માકાણી વતી શ્રી શિવજીભાઈ ભીમજીભાઈ માકાણી પરિવારે કથા મંડપમાં ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી કરેલ છે। કથા સ્થળ શ્રી ઉમિયા ભવન વિજયનગર માં આવેલ છે। કચ્છ, ગુજરાત તેમજ બેંગ્લોર ની આજુબાજુના હજારો શ્રદ્ધાળુઓ કથા શ્રવણ માટે ઉમટી પડ્યા છે। વ્યાસપીઠ ઉપરથી ડોક્ટર હિતેશજી મહારાજ ખૂબ જ ભાવસભર વાણી દ્વારા હૃદયસ્પર્શી શબ્દોથી ધાર્મિક મહત્વને ધ્યાનમાં રાખી શ્રોતાઓને કથા શ્રવણ કરાવી રહ્યા છે અને કથાનો મર્મ સમજાવી રહ્યા છે। યજમાન પરિવાર શ્રી વેલજીભાઈ ભીમજીભાઈ માકાણી વર્ષોથી બેંગ્લોરમાં ધંધા અર્થે રહી અને સારી લોકચાહના ઊભી કરેલ છે। તેઓએ પિતૃ મોક્ષાર્થે તેમજ સ્વ કલ્યાણ અર્થે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરેલ છે। તારીખ 10/11/2013 થી 17/11/2013 દરમિયાન આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। 13/11/2013 ના કૃષ્ણ પ્રાગટ્ય પણ ખૂબ જ ધામધૂમપૂર્વકથી મનાવવામાં આવશે। આશાપુરા ન્યૂઝ ચેનલ તથા કચ્છિયત ટીવી સમાચારના પ્રતિનિધિઓ શ્રી જયમલસિંહ જાડેજા, ધર્મેશ જોગી, મહેશ ગોસ્વામી તેમજ સંદીપ ખારવા આ સમગ્ર કથાના કાર્યક્રમને આવરી લે એ માટે બેંગ્લોરમાં ઉપસ્થિત છે। યજમાન પરિવારે ઠેર ઠેરથી આવેલ મહેમાનો માટે ઉતારાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા તેમજ પ્રસાદની ખૂબ જ સુંદર વ્યવસ્થા ઊભી કરેલ છે। કથા શ્રવણ માટે આવતા ભાવિકોને કોઈ પણ જાતની મુશ્કેલી ઊભી ન થાય અને ખૂબ જ સારી રીતે કથાનું શ્રવણ કરી શકે તે માટે યજમાન પરિવાર પ્રયત્નશીલ રહ્યો છે। कचड़ो खिले खलक में जी सागर में मछ जड़ा जड़ा हेकड़ो कच्छी वसे ओडा डिया डिया कच्छ तो आपड़ा कच्छी माळू अहीं बेंगलोर में आवीने एक नानकड़ું कच्छ ઊભું કર્યું છે। ત્યારે ખાસ કરીને નેત્રા માતાજીના માકાણી પરિવારના સ્વર્ગસ્થ પચાણભાઈ ભાણજીભાઈ પરિવાર દ્વારા જ્યારે ભાગવત સપ્તાહનું આયોજન થયું છે ત્યારે શું ઉદ્દેશ છે, કયા કારણસર આ ભાગવત સપ્તાહ બેસાડવામાં આવ્યું છે, મળીએ યજમાન પરિવાર। આપનો પરિચય ભાગવત કથાના મેન યજમાન શિવજીભાઈ ભીમજીભાઈ માકાણી, બેંગ્લોર નેત્રાના। શિવજીભાઈ શું ઉદ્દેશ છે, શા માટે રાખવામાં આવ્યું છે પિતૃ મોક્ષ? કેટલા સમયથી તમે અહીંયા આવ્યા છો અત્યારે? ખાસ કરીને બેંગ્લોરનું 10-12 વર્ષ થઈ ગયા। કચ્છ હજી કેટલું ધબકે છે? તો એમની પાસે શબ્દો પણ નથી, જ્યારે ખાસ વાત કરીએ ત્યારે એમની આંખ ભીની થઈ જાય। મારું નામ કાંતિભાઈ વાલજી પોકર, હું અત્યારે યુવક મંડળનો પ્રમુખ છું અને અમે બધા ભાઈ જ છીએ। આજનો આ પ્રોગ્રામમાં ખાલી પિતૃ મોક્ષ માટે નથી પણ સમાજ કલ્યાણ પણ છે। સમાજ કલ્યાણ, વાહ ક્યાં બાત! તમે જ્યારે બોલો છો ત્યારે ભાવુક થઈ જશો। એક કચ્છ એક આજે પણ ધબકે છે, અમે મહેસૂસ કર્યું છે, તો એ કઈ રીતે તમારા સંસ્કારો જળવાય છે? કચ્છ સાથે હંમેશા અમે સતત રહેલા જ છીએ। સાતમના પ્રોગ્રામો, હોળી કોઈ પણ તહેવાર તો કચ્છ સાથે અમારો સંબંધ છે જ અને કચ્છના તમામ પ્રોગ્રામમાં અમારી અહીંથી ત્યાં હાજરી હોય જ છે। ખાસ કરીને આ દૂધમાં સાકર ભળી જવાની જે નીતિ છે એને કઈ રીતે તમે પાર પાડી છે અને અહીંના લોકોનો કઈ રીતે પ્રેમ જીત્યો છે? આ તો આપણે ગુજરાતીઓની ખાસિયત જ છે કે આપણે ગમે ત્યાં જઈએ એમને આપણા કરીને આપણે બનાવી રાખીએ છીએ। આ ભાઈ કચ્છમાં યુવક મંડળના નામ શું આપનું? કરમસિંહભાઈ કાનજીભાઈ માકાણી। શું તમે ખાસ કરીને સમાજમાં જવાબદારી લીધો? સમાજમાં આમ તો નેત્રા પડજાર સમાજનો મહામંત્રી છું ને સામાજિક સેવામાં મને બહુ રસ છે। તમારા નેત્રા ગામના માતાજીના જે માકાણી પરિવાર દ્વારા આયોજન થયું છે બેંગ્લોરમાં, ત્યારે કેટલી ખુશી થાય? બહુ એ જાણીએ અને એ આયોજન કરી અને અમને બહુ આનંદ થયો છે।